ભાવનગરના ઐતિહાસિક અને ગીચ એવા ચાવડી ગેટ વિસ્તારમાં મોડી રાત્રે એક જૂનવાણી અને જર્જરિત મકાનનો મોટો ભાગ અચાનક ધરાશાયી થયો હતો। રાત્રિના શાંત વાતાવરણમાં મકાનનો ભાગ ધડાકાભેર નીચે પડતા આસપાસના લોકોમાં ભારે અફડાતફડી અને ભયનો માહોલ ફેલાયો હતો। ધડાકો સાંભળીને નજીકમાં રહેતા સ્થાનિક લોકો ભયના માર્યા પોતપોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા। સદનસીબે આ ઘટના મોડી રાત્રે બની હોવાથી કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ મોટી દુર્ઘટના ટળી છે। ઘટનાને પગલે આસપાસના પડોશીઓ અને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોનો ગંભીર આક્ષેપ છે કે આ જૂનવાણી મકાન અતિ જર્જરિત હાલતમાં હોવાથી તેના માલિક અને સ્થાનિક તંત્રને અગાઉ અનેક વખત લેખિત તથા મૌખિક જાણ કરવામાં આવી હતી, છતાં પણ જવાબદારો દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નહોતી। આ મકાન પડે છે, મિસ્ત્રી એક રહે છે, ફરસાણવાળા રહે છે, અને અમારે તો ખૂબ બીક છે ભાઈ। અમારી એક દિવાલ છે, અમારું કોઈ માનતું નથી, અને પડે છે તો આખી રાતે અમે બારે તારે બેઠા છીએ, આટલા દીથા પડે છે, અને અમારા નાના નાના છોકરા છે, અમારા ફળિયામાં જ પડે છે, ક્યાં અમે જઈએ? મકાન માલિક તો આ જૂના ભાડું જ બધા ભાઈ, જૂના ભાડું હવાના ઘરના લીધેલા, એ કોઈ ભાડું તો હોય એમ। હા, ના કોઈને વાગ્યું નથી, ભાગી ગયા ભાઈ। હા, રહી ગયા ને ભાગી ગયા બધા, દોડીને વાળું કરતા કરતા બધા ભાગી ગયા। વહેલી તકે તમે આ ઉતારી લો ભાઈ, અમને બીક લાગે છે બહુ એમ, એટલે વહેલા સાથે તમે મોકલો। આ છોકરા જો અવડાવડા છે, આ ફફડા છે બધા જો, એટલે છોકરા ફફડા છે ભાઈ।